ટર્મ પૂરી થયા બાદ બધા પદાધિકારીઓએ જે ગાડી યુઝ કરતા હતા એ ગાડી ડ્રાઈવર સહિત આપણને ફાયર બ્રિગેડમાં જમા કરાવી આપી છે. ગાડી છે એ બધી શ્રી કમિશનર સાહેબના નામે હોય છે. ડ્રાઈવરને અમે શિફ્ટ પ્રાઇસ ડ્યુટી જે અમારે ફાયર બ્રિગેડમાં આવતી હોય છે એ જ પ્રમાણે અમે એ લોકોને શિફ્ટ પ્રાઇસ ડ્યુટી આજથી ફાળવી દીધી. રાજકોટ મહાનગરપાલિકા સહિત અનેક મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના પદાધિકારીઓના કાર્યકાળ પૂરા થતાની સાથે તમામ પદાધિકારીઓએ પોતાના પદ છોડવા પડ્યા છે. આ જે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ આવેલી છે તમામ પદાધિકારીઓ છે તેમને 11 માર્ચના રોજ આ હોદ્દાઓ પૂરા થતા પોતાની ઓફિસો ખાલી કરવામાં આવી છે. દ્રશ્યો દેખાડીશ રાજકોટ મહાનગરપાલિકાના કે જ્યાં રાજકોટ મહાનગરપાલિકાની પદાધિકારીઓની ઓફિસ આવેલી છે. જયમીન ઠાકર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જ્યારે સામેની બાજુ પણ જે શાસક પક્ષનું કાર્યાલય આવેલું છે ત્યાં આગળ જે રીતના નેતા છે લીલુબેન જાધવ અને મનીષભાઈ રાડિયા બેસતા હતા દંડકશ્રી, ત્યારે સાથોસાથ જે રીતના બીજી બાજુ જે ડેપ્યુટી મેયર છે નરેન્દ્રસિંહ જાડેજા, સાથે સાથે જે રીતના મેયર નૈનાબેન પેઢડિયા છે, આ તમામ પદાધિકારીઓની ઓફિસો છે તે 11 માર્ચના રોજ તેમના પદ પૂરા થતાની સાથે જ ખાલી કરવામાં આવી છે. સાથોસાથ જે રીતના તેમની જે સુવિધાઓના રૂપે તેમને જે ગાડીઓ આપવામાં આવી હતી જે રાજકોટ મહાનગરપાલિકાની હતી, આ પદાધિકારીઓને આપવામાં આવતી ગાડીઓ પણ પરત લેવામાં આવી છે. ને હવે આ જે રાજકોટ મહાનગરપાલિકાનું સંચાલન છે તે વહીવટદાર જે નિમવામાં આવ્યા છે તેના દ્વારા કરવામાં આવશે. જ્યાં સુધી આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ન યોજાય ત્યાં સુધી આ તમામ જે હોદ્દાઓ ઉપરથી પદ જે લઈ લેવામાં આવ્યા છે આ તમામનું સંચાલન છે તે હવે જે રીતના જે વહીવટદાર નિમવામાં આવ્યા છે તેમના દ્વારા કરવામાં આવશે. ને થોડા જ સમયની અંદર હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે. હવે તમામ પક્ષોએ પણ જે રીતના ચૂંટણીને લઈને રણશીંગું ફૂગ્યું હોય અને તમામ પક્ષો મેદાને ઉતર્યા હોય આવા પણ જે રીતના પક્ષોને લઈને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે હવે જ્યાં સુધી આ ચૂંટણી ન યોજાય અને તેના પરિણામો ન આવે ત્યાં સુધી અહીંયાનું સંચાલન છે તે વહીવટદાર દ્વારા કરવામાં આવશે. ટર્મ પૂરી થયા બાદ ગઈકાલે જે જનરલ બોર્ડ પૂરી થઈ પછી બધા પદાધિકારીઓએ જે ગાડી યુઝ કરતા હતા એ ગાડી ડ્રાઈવર સહિત આપણને ફાયર બ્રિગેડમાં જમા કરાવી આપેલ છે અને એ બધી આપણે ગાડી ડ્રાઈવર સહિત જમા લઈ લીધેલ છે. જનરલી પ્રક્રિયા તો ખાસ બીજી કંઈ હોતી નથી, પણ ટર્મ પૂરી થાય એટલે જે એમને વાહનો પરત સોંપવાના હોય છે, કારણ કે ગાડી છે એ બધી શ્રી કમિશનર સાહેબના નામે હોય છે અને રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની ગાડીઓ બધી મેન્ટેન આપણે ફાયર બ્રિગેડ શાખા દ્વારા કરવામાં આવે છે. એટલે બધા પદાધિકારીઓએ પોતાની ગાડી ડ્રાઈવર સહિત ફાયર બ્રિગેડમાં આપેલી છે. હા, ડ્રાઈવરને અમે શિફ્ટ પ્રાઇસ ડ્યુટી જે અમારે ફાયર બ્રિગેડમાં આવતી હોય છે એ જ પ્રમાણે અમે એ લોકોને શિફ્ટ પ્રાઇસ ડ્યુટી આજથી ફાળવી દીધી છે.